ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 6 અને આપણે ઉઠી ગયા છીએ અને દાંતણ લેવા આવ્યા હતા હોય વાળે. તો દાંતણ લઈ લીધું હોય અને નોકરી હોય એટલે તો હું દાંતણ જ કરું. ઘેર હોય તો બ્રશ કરું. જો આ બાજુ આવ્યો છે ચીકુ, ખાસા બધા આવ્યા છે પણ હજુ પાછળ નહીં, પંપના બાજુમાં જ છે. બરાબર, તો પહેલાં દાંતણ કરી લઈએ, પછી થોડુંક કામ બાકી છે પૂરું કરી દઈએ અને પછી ફરીથી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો સવારના વાગ્યા છે 8 અને મારી નાઇટ પૂરી થઈ છે. તો હવે હું જાયો ઘેર અને ઘેર જઈને કઈ બાજુ જવાનું થાય છે એવા ઘેર જઈને ખબર પડે. બરાબર, તો હાલ પહેલાં હું જઉં ડાયરેક્ટ ઘેર. તો નોકરીથી આવી જાઉં છું ઘેર અને હજુ કપડાં ચેન્જ કર્યા નહીં. ચા ઠરી જતો હોય એટલે તો પહેલાં ચા પી લઈએ. તો નાસ્તો હોય અને ચા છે, તો ચા નાસ્તો કરી લઈએ અને પછી બીજી વાત. તો સવારના વાગ્યા છે 10 અને હવે મારે જવું છે દિલાની ગેરેજે. બાઇકમાં ઓઇલ બદલાવાનું હોય કે ઘણા ટાઈમથી વાયદામાં નીકળી જતું હતું. આ ટાઈમ છે તો આજ જતા આવું. બરાબર, અને થોડું હમું કરાવવાનું છે તો એ હમું કરી દઉં અને ઓઇલ બદલાઈ દઉં. મતલબ દિલો પોતે જ રાડ પાડે છે કે બાઇક હાચવતો નહીં. બરાબર, તો મળીએ ડાયરેક્ટ ગેરેજ ઉપર. તો હું આવી ગયો તો દિલીપની ગેરેજે, પણ જો દિલીપ તો હાજર છે નહીં. એ જો છે બાઇકનું કોઈક વસ્તુ લેવા માટે, એટલે મેં ફોન કરીને મારી વસ્તુ મંગાવી દીધી છે જે બાઇકને મંગાવવાની હતી. બરાબર, તો હવે આવે એટલા ઘડી પંખો ચાલુ કરીને બેહું અને પછી આવે એટલે મારું કામ પટાઈ દઉં, પછી જઈએ ઘરે. આવી ગયો છે હવે એ બંકો આવ્યો. તો આવે એવો કામ કરવા લાગ્યો છે. હું કલાકનો હોય બેસી રહ્યો હોય આવીને. બીજા શું કર્યું કે મારા વસ્તુનું? હા, ઓઇલ મંગાવ્યું હતું. હા, માતાના તો ઓઇલ માટે પેશનમાં બાઇક લઈને આવ્યો છું. તો મને એવું લાગે છે કે દીનો મારી વસ્તુ ભૂલી ગયો. બરાબર, મૂંઝવાતી એટલે આ ચૂકલું નહીં લાવ્યો. આવું તો ના હોય, આવું ના હોય. હું કઈને બેસી રહ્યો, મારે મોડું થાય ઘેર જવાનું. મહેમાન આવે એ તો ખબર નહીં. કોઈક આવે, કોઈક કંકુતરી લઈને આવે રોનેરથી. રોનેર મારી માસી નહીં એક ઈકણથી. તો દિલો પાછો વળી મને કલાક ફેર બેહાડ છે, કારણ કે બજારથી આવ્યો પણ ઓઇલ લાવ્યો નથી. તો ખાલી તો દિલીપ આપણા ઓઇલ લઈને આવી જશે મારા બાઇકને. ગયેલો કાઢવાનું ચાલુ પૂરેપૂરું વપરાઈ ગયું ને ખાલી. સારું નીકળ્યું ને ઓઇલ? હા, અને આગળ મેં એક ફેર બદલાયું ને ઓઇલ, એ વખત બાઇકમાંથી ઓઇલ જ નહોતું નીકળ્યું. બધું બાઇક પી ગયું હતું. આ ફેર તો દિલીપ કમાઈ ગયો. હે ઓઇલ આવ્યું ખાસું બધું. જો ખાલી કેટલા બધા ભેગા કર્યા, બધા ઓઇલ નાખેલા બાઇકમાં. આખો ભોર બોલ્યો. બીજો કોઈ પ્રોબ્લેમ બાઇકમાં? બીજો કોઈ પ્રોબ્લેમ? હમણાં રાતે પડતું સીધું કેવું થયું હતું બાઇક મારું? હાથે પડ્યું હતું, આર્યું આખું વળી ગયું હતું પેલું આર્યું. પછી હજુ હમું કર્યું હતું. હા, તે હમું કરી દીધું એટલે ભાઈ આવ્યો નતો. પેલું થોડું આગળ તૂટ્યું હતું. અને આ બાઇકની મારી ખાસિયત એવી છે કે લગભગ 4 વાર પડી રહ્યું, હાથેથી પડ્યું પણ હું કદી લઈને નહીં પડ્યું. મને આ બાઇકમાંથી થોડું નુકસાન નહીં થયું, લગી રે સોલાણું નહીં. સારું ના ક્યાંથી લાવ્યું? થોડી બાઇકે મને નુકસાન આપ્યું નહીં. અને આપણે ટાયર બદલાવું. ટાયર આ ટાયર છે ને આવી રહ્યું તો કોણ બદલી આલ છે? ચોકણ આવ્યો ટાયર. તો ટાયરે બદલાવાનું થાય પણ હાલ નહીં. પગાર આવે એટલે હાલ પૈસા જ નહીં.
બિલ આવી હાલ તો ખાસું બધું બિલ બનાવ્યું અમારે પેલા બાઇકનું, જૂના બાઇકનું, એટલે એનું ભરવાનું છે. ભરાઈ ગયું? કેટલું થયું? ખાલી 5000 થયા. નવું એન્જિન બનાવ્યું હતું. વાંધો નહીં, આપણે તો ઘરનું જ છે. તો હવે બાઇક કમ્પ્લીટ થઈ જાય મારે, પછી ફટાફટ નીકળું ઘેર. તો દિલીપની ગેરેજથી આવી ગયો છું હું ઘેર, અને હવે જમવાની તૈયારી થાય છે ઘેર. એટલે પહેલાં જોરબાપાનેથી હું શાકની થેલી લેતા આવું. જોરબાપુ ઊંઝે ઊંઝે વભડે જોઈએ મને જીગાવા. અને બીજી ખાસ વાત કે આ છોકરાનું રિઝલ્ટ આવ્યું તો જીગાનું રિઝલ્ટ પૂછે શું રિઝલ્ટ આવ્યું તાર? કેમ 60% થાય? કેટલા ભણે? હા એટલે પેલા સતીશ્યામ કેટલા ટકા ખબર? 80. તો છોકરાને તને ઓછા આવવા જોઈએ, મોટાને વધારે આવવા જોઈએ. તો જીગન ખાલી 60% આવ્યા. શું કરવાનું? હાથમાં હાઈટ હું 68, હું 10માની બોર્ડની પરીક્ષા હું 68% લાવ્યો હતો, અને તોય સ્કૂલમાં પહેલા નંબર હતો. અમારી સ્કૂલ એવી હતી ને, તે 68%થી ઉપર કોઈ હતું જ નહીં, પહેલા નંબરે હું. એવું રિઝલ્ટ હતું અમારે. અને આપણે વહાપુરીની હાલમાં 8મામાં આવ્યા, તમારે 92%. કોપી મેં નહીં કરતો. જો બાબા બે સાચી ઠેલ્યો લઉં પછી હું જાઉં ઘેર, કારણ કે ઘેર ખાવાનું ઠરી જાય. તમે જમી લીધું? અમારે તો જમી હશે ને આવેલું પડ્યું છે ને. તો ચમચો ગયા હતા લગ્નમાં નાસ્તો જો જોર બાબાને ટિફિન આ પડ્યું આવી ગયેલું, પણ જોર બાબા જમતા નહીં. ટાઈમ થાય એટલે જમી. તો બપોરનો વાજો છે 1, અને જયદીપ સ્કૂલથી આવી ગયો હોય એટલે એને તો ટીવી જોવાનું ચાલુ કરી દીધું. અને હવે અમારે જમી લેવું છે. તો જુઓ જમવામાં છે બટાકાની ભાજી, સબ્જી. બીજો નંબર છે હરગો, કે હું ખાતો નહીં. પછી બાજરીના રોટલા, એમાં સવારના ભાત મેં ખાતા નહોતા. બરાબર. તો હવે જમી લઈએ. જમીન પછી થોડી વાર આરામ કરીએ, કારણ કે રાતે જ મોડા ઊંઘ્યો તો, થોડું કામ હતું, મશીન સાફ કરવાનું હતું એટલે. બરાબર. તો થોડી વાર ઊંઘવું પડશે અત્યારે. હોદના વાજાથી 5, અને મુજબ તો બજાર થોડા કોમથી અને નીચેથી લાવ્યો તો આ તરબૂચ. કેટલા કિલો ખબર? 5, 6, 7, 8 કિલો. 100 રૂપિયાના 8 કિલો તરબૂચ લઈને આવ્યો છું. એટલે હવે છે ને એના તરબૂચના પેલા આવડા મસ્ત મસ્ત કટકા કરીને ફ્રીજમાં મેળ દેવાના, આખા બરફ થઈ જાય પછી ખાવાના, એટલે સારા લાગે. બરાબર. તો ફટાફટ તરબૂચ કાપી નાખું. અને આજ તો જયદીપને કોઈ ટ્યુશન મેળવા જવાનું હતું નહીં. આજથી એને વેકેશન પડી ગયું, સ્કૂલનું વેકેશન પડ્યું, ટ્યુશનનું વેકેશન. અને આ બાજુ તો જીયાન દ્રષ્ટિ રમતા તો થઈ ગયા. હા બેહી રે ચેવી થાય તું, ચેવી થાય એ દ્રષ્ટિ આવું કરે ચેવી થઈ છે આરી રેત રેત. ચમ આવી રેત નાસી ઉપર? હા કેજે જય માતાજી. અમતાકજી તાર પપ્પાનું નામ શું કે? પપ્પા તાર પપ્પાનું નામ શું? દ્રષ્ટિ હા તાર પપ્પા ગોડો? હા કે ભાવ ગોડો? જીયા જીયા તાર પપ્પાનું નામ હું તને આવડે? કેજી ઊંચું તાજ ગોડું. તો હું તરબૂચ લાવ્યો, કોને ખાવું? હા દ્રષ્ટિ ચેવી થઈ છે? ગંધાથી મારવાની હે. જે તાર લુગડા ના બગાડશું તું હાલ નાઈ છે, મમ્મી મારશે. એ આપણે મમ્મી મારશે હો. નાખતી ના કોઈનું પેર. શું કીધું અમતાકજી? દસ્ટુડી કોઈનું પેર નાખતી ના હો. તો હવે હું જે કોમ લીધું તો એ કોમ પટાવી દઉં. તરબૂચ કાપવાનું. તો હદના વાજાસી હાથ, અને આજ તો આપણે બનાવવાનું છે જુઓ પુલાવ, વેજીટેબલ પુલાવ. તો જો શાકભાજી મિક્સ, ટોમેટું, ડુંગળી, અને અરે આપણે બાસમતી રાઈસ, અને આ બાજુ વટાણાની શાક ચડવાનું ચાલુ હોય. તો આ તો પુલાવ મને આવડે હે, તો હું જાતે જ બનાવું છું. અને આજે આવી છે પીયુ, તો પીયુ રમે જાય. પીયુ અમતાકજી, પીયુમાં કેમેરાથી દીવાય હો. તો પીયુ ખાય છે તરબૂચ.
આ ખાય ઓ તારી શું ખાય શું ખાય અને પીયુન છે ને હું ઊંચી ઊંચી કુદાડું ને એને સારું ગમે તો અમારી જોડે આવે ને કે ના આવે ને પીયું લાય હે જે બહાર નાખી દેજે અમે બગડશે તો મારું કામ હું ફટાફટ પટાઈ દઉં તો મારે પીયું અને દસથી આ બેન છે ને મારે કૂદવું સારું લાગે છે જો ખાલી ને દિવાત ના જલ્દી કમ્પ્લીટ આપું તો ઘેર ઘેર હો દસ હો પીયું ને આવું બધું સારું તમારે એ સાસે પીવડી સાસ બોલો સાસે રાતના વાગવા આવ્યા છે 8 અને મારા નોકરીનો ટાઈમ થવા આવ્યો છે તો પહેલાં જમી લઈએ બીજું જમવામાં છે આપણા પુલાવ બનાવ્યો વેજીટેબલ પુલાવ બીજો છે આરી વટાણાની સબ્જી અને રોટલી અને છાશ કે હું ખાતો નહીં રાતે બરાબર તો હવે જમી લઈએ અને જમીને નીકળીએ પછી ડાયરેક્ટ નોકરી તો રાતે 8 ને 11 મિનિટ જેવું થયું છે અને ઘરેથી જમીન હું આવી ગયો છું નોકરી અને વાયના છે ને જાણ આપણે આવીએ ને તમે ફોન જ ચાલુ હોય શિખર હના બાઈકો એટલે એમ નહીં આખો તાર બાઈકો ગાડીઓ તમારે વેચવાની હોય અને કોઈને બાઈક વેચવાનું હોય લેવાનું હોય ગાડી વેચવાની લેવાની હોય ને તો અમને કોન્ટેક્ટ કરજો અરે બધું કરતા હોય બરાબર કારણ કે મને વચ્ચે એને બાઈક લખાવા કીધું તો હું પણ ના પાડી કારણ કે મને એ મારી ઈયરફોન પડે આખા દાડાનો તમે વાપર્યા છે ચોથી વાપરે આપણો સેકન્ડ એક ની પેલી એસઆરવી ખોલી મી કોના આપણે કંપની વાળા જઈ લઈ આવ્યો અર્જુન ભાઈ સંદીપ તું કોનો જુગાડ કરી રહ્યા તે બા કંપની વાળા જઈ કોના લઈ આવ્યો બધું કમ્પ્લીટ કર્યું કમ્પ્લેન લખાઈ ક્લોઝ કરાઈ કમ્પ્લેન નંબર લઈ લીધો રીડિંગ બીડિંગ બધું રેડી કરી નાખ્યું સર અમે સાઈડ ઉપર ગમે એટલું કામ કરીએ ને તો અમે કદી કોઈ કહેતા નહીં અને વાયરે જો મને બધું સંભળાઈ દીધું મારે કહેવાનું ટેવ નહીં હું જે કામ કરું ને કહેવાનું ટેવ ની વાત કરો તમે એવું કીધેલું કે કોઈ બી પ્રોબ્લેમ થાય તો આપણે ચર્ચા કરવી જરૂરી છે એટલે અમે ચર્ચા એમ કે સાઈડ પર આ વસ્તુથી આ વસ્તુથી હીરું કહેવાય એમ કે હું આવી ગયો તો હું આમ હીરું ના કહેવાનું હોય બરાબર તો ટાઈમસર આવતા નહીં તમે બરોબર 11 મિનિટ લેટ હતો 13 મિનિટ ખાતામાં લખી દીધું હું સાઈડ ઉપર 11 મિનિટ આવી ગયો હતો બરાબર તો હવે છે ને ઓમની સેલ્ફી લઈને મારે ગ્રુપમાં ફોટો અપલોડ કરવો છે એટલે મારી નોકરી હું ચાલુ કરી દઉં અને આજ તો બધું ડીપીઆરમાં લખવાનું છે એટલે કોમ કમ્પ્લીટ કરી દઉં બરાબર તો આજનો મારો વ્લોગ વિડીયો હું એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી જય માતા